ઝાલોદ તાલુકામાં ગો આહવાન અભિયાન અંતર્ગત ગો પ્રેમી લોકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઝાલોદ નગર સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગો ભક્તો અને ગો સેવકો કાર્યક્રમમાં જોડાયા હતા। ઝાલોદ તાલુકામાં ગૌ આહવાન અભિયાન અંતર્ગત ગૌ પ્રેમી લોકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઝાલોદ નગર સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને ગૌ સેવકો કાર્યક્રમમાં જોડાયા હતા। આ અવસરે ઝાલોદ નગરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૌ પ્રેમી લોકો રેલી સ્વરૂપે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા। રેલી દરમિયાન ગૌ માતાના સંરક્ષણ અને સન્માન માટે વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપવામાં આવે, દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તેમજ ગૌ સંવર્ધન અને ગૌશાળાઓને વધુ પ્રોત્સાહન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ગૌ પ્રેમી લોકોએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક છે। તેના સંરક્ષણ માટે સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવવા જોઈએ। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો। વિડિયો જર્નાલિસ્ટ કિશોર ડબગર સાથે સત્ય ટીવી ન્યૂઝ દાહોદ। જય શ્રી રામ, જય ગૌ માતા। આજ રોજ ઝાલોદ તાલુકામાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત એક પ્રાર્થના પત્ર મહામહિમ રાષ્ટ્રપતિ માનનીય વડાપ્રધાન અને આપણા મુખ્યમંત્રીશ્રીને પ્રાંતના હસ્તક અર્પણ કરવામાં આવ્યું છે કે જેમાં ગાય માતાને રાષ્ટ્રીય ધરોહર અથવા રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે। એ આખા ભારતમાં 27 તારીખે થઈ ગયેલ છે અને આપણે 7મી તારીખે ગુજરાતમાં નક્કી કરેલ છે। એ પ્રમાણે આખા ગુજરાતમાં બધા તાલુકામાં આજે પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું છે। જય ગૌ માતા।